નર્મદાના તિલકવાડામાં યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાના હેતુથી ભાજપા કાર્યાલય ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। આવા મોંઘવારીના સમયમાં કેટલાક યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે, એટલે દરેક યુવાનોને રોજગાર મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે। ત્યારે તિલકવાડા તાલુકાના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે તિલકવાડા ભાજપા કાર્યાલય ખાતે તાલુકા ભાજપાના આગેવાનો અને મેન પાવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર દ્વારા તાલુકાના યુવાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠક દરમિયાન વધુમાં વધુ યુવાનોને રોજગારી મળી રહે, સાથે જ દરેક યુવાનોને નોકરી પર જવા માટે બસ વ્યવસ્થા, નોકરીનો સમય કેટલો રહેશે તેમજ રોજગાર કેટલો મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં વધુમાં વધુ યુવાનોને રોજગાર મળી રહે તે માટે પ્રયાસ કરવા માટે કંપનીમાંથી આવેલ મેનેજર મોલસ જાની યુવાનોને જણાવ્યું। તિલકવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટી તરફથી આજે અમને એક સારો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે આપણા ગુજરાતના યુવાનોને રોજગારી આપવા માટે। અમે લોકો વડોદરાથી ટેલેન્ટ પ્રો મેન પાવર સર્વિસીસ કંપનીમાંથી આવીએ છીએ। તાલુકા પંચાયત તથા અમારો મુખ્ય ઉદ્દેશ છે યુવાનોને નોકરી મળે, એના માટે અમે વડોદરાથી અત્યારે ઇન્ટરવ્યૂ પ્રોસેસ ચાલુ છે। યુવાનોને નોકરીની સાથે સાથે સારી સગવડ મળે એના માટે અમે બસ વ્યવસ્થા, કેન્ટીન વ્યવસ્થાનું પણ આયોજન કર્યું છે। તાલુકા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીથી અમને જે સહકાર મળ્યો છે એના માટે અમે લોકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉપર વાઘોડિયાની એક કંપની યુવાનોને રોજગારી મળી માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આયોજન પછી આ યુવાનોના ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યું છે અને દરેક યુવાનોને આ રોજગારી મળે એ હેતુથી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉપર બેઠક રાખવામાં આવી। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા।